તો 7મી મેના ગુજરાતમાં મતદાન છે અને એના પહેલા ગુજરાતમાં જામશે પ્રચાર યુદ્ધ। ગુજરાતમાં પ્રચારમાં ઉતરશે પીએમ મોદી અને અમિત શાહ। ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે। 5મી મેના રોજ સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના ભૂંગળા બંધ થશે। મતદાન પૂર્વેના 8 દિવસ રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર ઝંઝાવતી બનાવાશે। ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠા પર પહોંચશે। ગુજરાત રાજ્યના સ્થાપના દિન 1 મે અને 2 મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરશે। પ્રધાનમંત્રી 2 દિવસમાં 4 ઝોનમાં 6 સભાને સંબોધે તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે। નરેન્દ્ર મોદી જૂનાગઢથી પ્રચાર પ્રવાસનો પ્રારંભ કરી શકે છે। ઉપરાંત બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવી શકે છે। તો બીજા દિવસે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભરૂચમાં સભાને સંબોધી શકે છે। સાથે પ્રધાનમંત્રી વડોદરામાં રોડ શો કરી શકે છે। પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં 3 થી 4 લોકસભા બેઠક આવરી લેશે। તો આ તરફ આગામી 27, 28 અને 29 એમ 3 દિવસ માટે અમિત શાહ ગુજરાતમાં આવશે। 27મીએ દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા યોજશે, જે બારડોલી ખાતે યોજાશે। સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરાઈ રહ્યું છે। આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનો પણ તકતો ગોઠવી રહ્યું છે।